મંદિર બિરાજ મારી માતા બીજી ઘરે બિરાજ આજી ભાઈ ક્યાં ગયા હે બબો માંગે એનો બૈરો ખાટલો નહીં હાલતો શું બારે આજી ભાઈ શું હેલા હા શું કરાવો ખાટલો અને તપસ્યા કરો એનાથી શું થાય માગો ઈ મળે ભગવાન તમને મળે તો મને ના મળે હા મળે તપસ્યા કરવી પડે નહીં તો પછી કરો મારે માગું છે શું માગવું હોય મારે ભેંસ માગવી છે હારું મારો પણ ભેંસ છૂટી ના નું તો ચમ મેં વાઘ માગ્યો ભગવાન જોડે વાઘ માગ્યો તો શું થઈ ગયું તમારો વાઘ છૂટો ના થાવો પડે તો હું છૂટો ફરું તો મારો વાઘ ના છૂટો મારી ભેંસ ફરશે મારી ભેંસ છૂટી પડશે તમારે થાય ઈ તોડી લેજો હા શું રામાયણ કરો છો તમે? અરે મેં વાઘ હે મારી જોડે હા અને આમને જોડે ભેંસ છે બરોબર. તો મેં કીધું મારો વાઘ છૂટો ફરશે આ કે મારા ભેંસ છૂટી ફરશે ઈયો બરોબર હે. હા બ્રો તમારી ભેંસ બાંધી રાખવી પડે. હા બાંધી રાખું પણ આમાં ભેંસ બચારી ભૂખે મરી જાય વાઘ બાંધવો પડે પિંજરને ઈ વાત તો સાચી હે. તો હાંભળો, આનો ને હવે ડેલી કટ કરશે. હા હું ડેલી કટ ને તેડવા દઉં. આ કઈ વાંધો નહીં હટાજો એ સુનિલભાઈ, હા આ શું કરો? આ ખીલ્લી લગાવો કેમ છે? અરે પેલે સાહેબ પાછું લગાવ્યું ને એ આ વચ્ચે લગાવો આ ખીલી આ ભીતની નહીં. અરે કંપની વાળા હોંધે બને લાગે હે જો પેલા કંપની વાળા નહીં, તમે મોઢા હો. તમ આ ખીલી આ ભીતની હે જ નહીં. તો આ ખીલી ઓલી ભીતની હે. ના હોય જુઓ તમે, આવો હવે લગાવો. આ ખીલી લાગી છે ને, લાગે છે હવે કમ્પ્લીટ થોડી મેલો ભાઈ ઓલા આશિકભાઈ ને રવિભાઈ બે વાર્તા હતા. તમ વાઘના પાડાની કઈક વાત હતી અમને. ના હોય હેલો અહીંયા હેલો. હાલો હાલો બાંધેલો રાખવો પડશે ના મારે વાઘ તો આમ છૂટો ફરશે ભેંસે છૂટી પડશે મારી જાય તો મરેલી પડી હશે. જીલે બાબે લાલે હે. હા વાઘ વાઘ ભેંસ નહીં. નહીં કેમ? હવે તમે જ કહો વાઘ બાંધેલો રાખો કે ભેંસ ભેંસ. બચારી ભૂખે મરી જાય બાંધેલી રાખું તો તો આ શું વાત હે? આ વાઘ માધેલો રાખો કોઈ. ના મારો વાઘ તો બાંધેલો હું છૂટો ફરે તો મારો વાઘ બાંધેલો હોય ઓ ભાઈ ઓય, માધેલો રાખો જ પડે ઈ. ના રખાય ને બાંધેલો કેમ ના રખાય? ભેંસ ભલે મારે મારી અત્યારે નાખતો તો હોય બાંધેલી નથી માર ભેંસો સરવા જઈએ અત્યારે ચીબાજી હે. તમે શું બાજુ આ તમે વાઘ ચીબાજી. તમારે શેતર બાજુ ગયો હોય એમાં તો મારે બાજરી વાવવાની હતી. એવું હોય હે? તો તમારે શેતર બાજુ ગયો હોય તો મારે જવું પડશે હવે. જાઓ લે વિપુલભાઈ, હા ચમડા જાઓ. આમાં શેતર બાજુ કેમ? તારી બેની બેન ને આજે પહેલો વાઘમાં શેતર બાજુ ગયો હોય હા. આવો લે, શેની ઝઘડા હતી તમારે? વાઘ ભેંસ ની કેમ વાઘ ભેંસ ની? બે ભેંસ લીધી ને અમને વાઘ લીધી હા, ઈ તો મેં કીધું આ ટિકિટ નહીં. આ શું થયું મેં હવે કીધું હાંભળો, ભેંસ બાંધેલી રાખવાની કે વાઘ હા વાઘ તો ના બાંધેલો હું છૂટો ફરો મારો વાઘ બાંધેલો હોય તો ભેંસ માં હાંભળો, ભેંસ બાંધું તો બચારી ભૂખે મરી જાય વાઘ ને તો તમારે માથેલું રાખવું જ પડે. હા ગાળો ગજબ બીજો. મારે બાજરી નાખે મેદાનમાં નાખીએ. કોને મેદાન માર્યું હોય આમને ભેંસે ને આમને ઓલા નાખી આમની ભેંસે. ના હોય તમારી ભેંસ ક્યાં હે આમનો વાઘ ખાઈ ગયો હે. એને તો કીધું કે તમે ભેંસો બાંધી રાખવાની. મારો વાઘ તો તાઢી હવા ખાતો હશે ઉત્તર ખાતો હશે એમને જોઈ ને એમને મેં કીધું તું આનો ન્યાય થાય. મેં કર્યો તો ન્યાય થાય જ પડશે. હા આપવા જ પડે ને એમને આપી કાયદેસર દે તમારી બહેનો પૈસા કોણ આવશે તમારે બિયારણ નો ખર્ચો કેટલો તમારે થયો? બિયારણનો ખર્ચો કેટલો? 4000 રૂપિયા 4000 રૂપિયા હા, 4000 કાઢો જી. 4000 આપો. પેલા ખેતરમાં આમની ભેંસ જઈ હતી એટલે 4000 આપવા જ પડે. વાઘે ભેગો હતો ને પછી આવ્યા હતા ને વાઘ તો તમારી ભેંસે પછી ગયો હતો ને મેં 2000 હવે તમે વ્યવહાર કરવો પડશે આપણે જે કાયમ નિયમ ન થતો હોય. હા હા 500 મને આપો. પણ ના જોવે ને અમને આપવા પડે. 500 ટકા દીધો
હવે એ 500 વધ્યા એનો તમારે ધર્માદો કરવો પડશે આપણો રિવાજ એ કે ન્યાય થાય એટલે ધર્માદો કરવો પડે હવે અમને વાતનો ન્યાય કરવો પડશે કેટલા આપવાના હવે ભેંસનો ખર્ચો કેટલો 50,000 50,000 તો નહીં એ તો અમારે તમને કાંઈ લાવી આલવું પડશે. એ તો તમને ચેક કરી આલે ના ના ચાલે. જો અત્યારે 2,000 રાખો કમ 2,000? કઈ ચેક કરી આલો ને એ તો ઘરે જઈને બીજા કોણ આવશે? એ તો ઘરે જઈને ચેક કરી આલો લો લાવો. બધા રાખો હવે આનો તમારે ન્યાય કરવો પડશે આપણે જે કામ ન થતો હોય એ તો દાન કરી દઉં. દંડ ના, નહીં નહીં, ના, અત્યારે તો કરવો જ અમને આપવા પડે. પડશે અને અમને 500 રૂપિયા પાછા આપવા પડશે તમારે હા, તમારે. આ તો હમણાં ખાવા આવ્યો. 1000 લાવો 1000 નહીં. હું શું કઈ આલવા પડે? 1000 નહીં, 5,000. સારું 5 હવે તમારી જોડે કેટલા વધ્યા હે? પડ્યા. તો તમારે 5,000 નો ધર્માદો કરવો પડશે તો લાવો 500. 500 ના હોય તો તમારે કરવાનું હોય. તો આમાં ઘટે છે. એ તમારે કરવાનો બધો એ હોય તો તમારે કરવાનું. સારું, વાંધો નહીં, હાલો. અને અમને વાતનું તો પાછા 2,000